મહત્વના સમાચાર યુપીમાં ઉમર ગૌતમ ધર્મ પરિવર્તન કેસના તાર ગુજરાત સુધી ગુજરાતથી એક આરોપીની ધરપકડ થઈ છે। ગુજરાત અને યુપી એટીએસનું સંયુક્ત ઓપરેશન સલાઉદ્દીન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સલાઉદ્દીન પર ગેંગ માટે ફંડિંગ મોકલવાનો આરોપ હતો। આરોપી સલાઉદ્દીનને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। રિમાન્ડ માંગવામાં આવી શકે છે। ધર્મ પરિવર્તનને લઈને ફંડિંગ કરવામાં આવતું હતું। લોકોને લાલચ આપી પ્રેશર કરી અલગ અલગ રીતે ધર્મ પરિવર્તનની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી હતી। યુપીની અંદર આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું હતું કે જેનો મુખ્ય આરોપી કે જે ફંડિંગ કરતો હતો તે આરોપી ઉમર ગૌતમ અમદાવાદમાં હતો। યુપી અને ગુજરાતની એટીએસની ટીમે હાલમાં સલાઉદ્દીનને પકડ્યો છે। મિર્ઝા કોર્ટ લાવવામાં આવ્યા છે અને તેના રિમાન્ડ માંગવામાં આવશે। તો ઉમર ગૌતમ ધર્મ પરિવર્તન કેસમાં સૌથી મહત્વના અને મોટા સમાચાર હાલમાં એટીએસે ફંડિંગ કરનાર વ્યક્તિની જ ધરપકડ કરી લીધી છે અને મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે। વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ કરવામાં આવશે કારણ કે અન્ય કયા કયા ગ્રુપ સાથે કનેક્ટેડ છે, અન્ય ક્યાં ક્યાં ફંડિંગ કરવામાં આવતું હતું, ધર્મ પરિવર્તનને લઈને લોકોને કેવી રીતે ભોળવવામાં આવતા હતા, કેવી રીતે મજબૂરીમાં ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું, આ તમામ મુદ્દાઓ પર હાલમાં માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે એટીએસ દ્વારા કારણ કે યુપી એટીએસ અને ગુજરાત એટીએસે બંને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। યુપી એટીએસને જાણ થઈ હતી કે ધર્મ પરિવર્તનની આવી ઘટના થઈ રહી છે। તાર તેના ગુજરાત સુધી પહોંચ્યા, અમદાવાદ સુધી પહોંચ્યા કે જ્યાં આગળથી ફંડિંગ કરનાર ઉમર ગૌતમને હાલમાં સલાઉદ્દીન જે છે સલાઉદ્દીનને પકડવામાં આવ્યો છે। ધર્મ પરિવર્તનના ફંડિંગમાં મુખ્ય આરોપી છે સલાઉદ્દીન કે જે ફંડિંગ આપતો હતો। ઉમર ગૌતમ સાથે સંડોવણી હોવાની પણ જાણકારી મળી છે। ધર્મ પરિવર્તનના તારને લઈને એટીએસે મિર્ઝાપુર કોર્ટમાં હાલમાં આરોપીને રજૂ કર્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા નવીન હવે જોડાઈ ગયા છે। જી નવીન, વધુ શું અપડેટ છે હાલમાં એટીએસના કેસમાં? સિદ્ધાર્થ, જે મોટી કાર્યવાહી કહી શકાય ગુજરાત એટીએસ અને યુપી એટીએસની ગુજરાતની અંદર ઉમર ગૌતમ જે કેસ છે તે તમામ કેસ વિશે પહેલાં હું જણાવીશ કે ઉમર ગૌતમ કેસ શું છે। ઉમર ગૌતમ એક મૂળ યુપીનો રહેવાસી છે, મૂળ હિન્દુ હતો અને વર્ષો પહેલાં તેને ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ ધર્મનો અપનાવ્યો હતો। જો કે તેની ઉપર આરોપ લાગ્યો છે કે તેને છેલ્લા થોડા સમયમાં ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં જે લોકોને હિન્દુ જે લોકો છે તે લોકોને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત અને ઉશ્કેરવાનું કામ કર્યું છે તેવો આરોપ તેની ઉપર યુપીમાં लाग्यो तो यूपी में तेनी सामे एफआईआर दाखल थई थी। 8 लोग सामे एफआईआर दाखल थई थी, तेमांथी 5 लोगोनी धरपकड़ थई चूकी है। ए मामलानी अंदर कार्रवाई चाली रही थी त्यारे वधु एक आरोपी सलाउद्दीननी अमदावादनी अंदरथी अरेस्ट करवामां आव्यो छे। सलाउद्दीन उपर आरोप छे के ते फंडिंग करतो हतो। जे आ उमर गौतमनी जे आखी गैंग छे ते लोको अलग अलग राज्यों में जईने जे धर्म परिवर्तन माटे काम करी रह्या हता तेना माटे जे फंडिंगनी जे कामगीरी छे ते सलाउद्दीन करतो हतो, ते गुजरातमां हतो। ते प्रकारनी माहिती यूपी एटीएसने हती અને ગુજરાત एटीएस અને यूपी एटीएसे संयुक्त ऑपरेशन हाथ धरी तेनी धरपकड़ करी लीधी छे। મળતી માહિતી પ્રમાણે આ લોકો અત્યાર સુધીમાં અનેક લોકોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યા છે, જેમાં ખાસ કરીને મૂક બધિર લોકો અને મહિલાઓનો વધારે સમાવેશ થાય છે। તે લોકોને રૂપિયાની લાલચ અને અન્ય રીતે જાળમાં ફસાવીને અને ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યા હતા અને જેની અંદર યુપીની અંદર એટીએસે મોટી કાર્યવાહી કરી। ઉમર ગૌતમ સહિત 8 લોકો સામે એફઆઈઆર કરી હતી, જેમાં 5 લોકોની અરેસ્ટ થઈ, ત્યારે સલાઉદ્દીન જે છે તે પણ પકડાઈ ગયો છે અને સલાઉદ્દીનને અત્યારે ગુજરાત એટીએસ અને યુપી એટીએસની ટીમ જે છે તે મિર્ઝાપુર કોર્ટમાં લઈને આવી છે। તેની સામે જે છે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે કારણ કે યુપી એટીએસનો કેસ છે, યુપીની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તો યુપી એટીએસની કેસ। જી નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। यूपी न्यूज़ 18 संवाददाता अनामिका सिंह પણ हमारे से जुड़े गए हैं। अनामिका जी, आपसे जानना चाहेंगे ये जो पूरा फंडिंग का मामला है अहमदाबाद तक पहुंचा है, 2 राज्यों की एटीएस टीम थी, किस तरह से यूपी में ये पूरा ऑपरेशन चलाया जा रहा था, किस तरह से ये धर्म परिवर्तन की पूरी घटना ये सामने आ रही थी? और देखिए, पिछले दिनों यूपी एटीएस ने एक बड़ा खुलासा किया था जिसके तहत ये बात सामने आई थी कि मुकबधिर बच्चों को, मुकबधिर लोगों को जो शिक्षित नहीं है, जो पढ़े लिखे नहीं हैं, उनको नौकरी और बहुत सारे पैसों का लालच दे करके उनका धर्म परिवर्तन करवाया जा रहा था। उन लोगों को ये लालच दिया जा रहा था कि उन्हें नौकरी दी जाएगी, बेहतर जिंदगी दी जाएगी। और एटीएस ने इस बड़े गिरोह का खुलासा किया था जिसमें 2 लोगों को गिरफ्तार किया गया था, जिसमें 2 शख्स थे, उमर और खालिद। उनको गिरफ्तार करने के बाद उन्होंने बहुत सारी बातें ऐसी बताई थीं जिसके जरिए जो पुलिस का ऑपरेशन है वो आगे बढ़ रहा है। उमर और जहांगीर नाम के इन दोनों शख्स के मामले में ये भी कहा जा रहा है कि विदेशी फंडिंग का मामला भी सामने आ रहा है, जहां पर धर्मांतरण करवाने के लिए हवाला के जरिए पैसे भी ट्रांसफर करने का मामला सामने आया है।
ये भी बताया जा रहा है कि जिसमें उनके पास से बहुत सारी चीज़ें ऐसी मिली हैं जिसमें मैप से लेकर के और भी बहुत सारे जो धार्मिक दस्तावेज होते हैं वो भी उनके पास से बरामद हुए हैं। दोनों ने अपनी बातों में बहुत सारी बातें कबूली हैं और ये बताया है कि उत्तर प्रदेश के कई अलग अलग जिलों में उनका ये जो गिरोह था वो काम कर रहा था और ख़ास तौर पर ऐसे लोग उनके निशाने पर थे जिनको वो बरगला करके या बहला फुसला करके उनका धर्म परिवर्तन करवाना चाहते थे या करवा रहे थे। बहुत सारी फैमिलीज लखनऊ में भी ऐसी हैं या अलग अलग जिलों में भी ऐसी हैं जिन्होंने ये बताया है कि उनकी फैमिली मेंबर्स को किस तरीके से पहले वीडियो भेजा जाने लगा हिंदू देवी देवताओं को गाली देने वाला, उसके बाद उन्हें इस्लाम के जो फायदे हैं वो बताए जाने लगे, इसके बाद धीरे धीरे करके उनका ब्रेन वॉश किया गया और बहुत सारे फैमिली मेंबर्स ने ये भी कबूला है कि किस तरीके से धर्मांतरण का जो खेल है ये चल रहा था। अलग अलग मदरसों में या स्कूलों में भी छापेमारी चल रही है इसको लेकर के। उत्तर प्रदेश की अगर बात की जाए तो अपर मुख्य सचिव गृह का ये बयान सामने आया था कि पुलिस हर एंगल पे जांच कर रही है, क्योंकि बात ये सामने आ रही है कि न सिर्फ मुकबधिर बल्कि बहुत सारे ऐसे भी लोग जो पैसे से कमजोर हैं या जिनके पास नौकरी नहीं है या जो अलग अलग राज्यों में जाकर के नौकरी करना चाहते थे, इस कोरोना काल में भी उनको ये लालच दिया गया कि अगर आप इस्लाम कबूल करते हैं तो आपको इतने पैसे दिए जाएंगे। इस लालच के जरिए लोगों को बरगला करके बहला फुसला करके ये जो पूरा का पूरा गिरोह था वो आगे बढ़ रहा था। हालांकि अब मुख्यमंत्री योगी आदित्यनाथ के निर्देश के बाद एटीएस के साथ साथ एसटीएफ को भी इस पूरी जांच में लगा दिया गया है और आज जो बात सामने आई है वो उत्तर प्रदेश एटीएस और गुजरात एटीएस का जो कंबाइंड ऑपरेशन है उसके बाद गुजरात का एक व्यक्ति भी गिरफ्तार हुआ है सलाउद्दीन नाम का, जिसने ये बात कबूली भी है कि किस तरीके से मिर्जापुर के कोर्ट में पेश किया जाना था और उसने ये बात कबूली कि किस तरीके से धर्म परिवर्तन का जो खेल था वो चल रहा था जिसके तार उत्तर प्रदेश से लेकर के गुजरात तक जुड़े हुए हैं। अनामिका जी, आपसे ये भी जानना चाहेंगे कि कितने साल से ये पूरा धर्मांतरण का जो मामला था वो चल रहा था, अभी तक यूपी में कितने लोग के आंकड़े जो है वो जान चुके हैं या तो मिल चुके हैं, और सिर्फ यूपी या गुजरात तक सीमित था कि पूरे देश में एक मैप जो आपने बताया कि मिला हुआ है, पूरे देश में ये जाल फैलाए जाने की कोशिश की जा रही थी? अब बिल्कुल ठीक कहा आपने कि पूरे देश में उनकी ये स्ट्रैटेजी थी कि न सिर्फ उत्तर प्रदेश गुजरात बल्कि केरला और बहुत सारे स्टेट्स ऐसे भी थे जहां पर उनका गिरोह काम कर रहा था। और सबसे बड़ी बात, हैरान करने वाली बात यह है कि ये गिरोह सिर्फ उत्तर प्रदेश में एक्टिव नहीं था, इसको हवाला के जरिए फंडिंग भी की जा रही थी और बहुत सारे 32 स्टेट्स ऐसे हैं अगर बात की जाए तो जहां पर इनका ये गिरोह फैल रहा था या फिर वहां पे अपना ऑपरेशन चला रहा था, जहां पे धर्म परिवर्तन करवाने की कवायद चल रही थी उनकी तरफ से। विदेशी फंडिंग को लेकर के यूपी सरकार ने जिस तरीके से और एटीएस ने जो बड़ा खुलासा किया है, उसके बाद पुलिस की जांच इस एंगल पे चल रही है कि पाकिस्तान से भी क्या इसके तार जुड़े हो सकते हैं, क्या पाकिस्तान से भी कुछ लोग ऐसे हो सकते हैं जो स्लीपर सेल के जरिए या बाकी अलग माध्यमों के जरिए देश के अंदर जिस तरीके से धर्मांतरण कर एक वर्ग को बहलाने फुसलाने का काम कर रहे हैं या उन्हें उनका धर्म परिवर्तन करवाया जा रहा है अलग अलग लालच दे करके। तो ये पुलिस के सामने अभी बड़ी चुनौती है इसको ट्रेस करना, और पुलिस का जो जांच है उसका एंगल भी यही है कि विदेशी फंडिंग किस तरीके से हो रही थी, हवाला के जरिए पैसा कैसे पहुंचाया जा रहा था। इन दो लोगों को जिसको गिरफ्तार किया गया उत्तर प्रदेश में, उमर और जहांगीर, इनके अलावा और कौन कौन से लोग ऐसे हैं जहां पर जो इसमें इस पूरे मामले में इन्वॉल्व थे। जहां तक नोएडा के स्कूल का मामला सामने आया था कि जहां पर स्कूल के नाम पर बच्चों को, मुकबधिर बच्चों को बहला फुसला करके धर्म परिवर्तन के लिए उनका ब्रेन वॉश किया जा रहा था। तो बहुत सारे अभी मदरसे और स्कूल ऐसे हैं जहां पर जांच चल रही है, छापेमारी की जा रही है पुलिस विभाग की तरफ से, एटीएस की तरफ से, और आने वाले दिनों में इस मामले में बड़े खुलासे और हो सकते हैं। अनामिका जी, सबसे बड़ी चीज जो हमें जानने को मिल रही है, उमर गौतम जो पहले हिंदू था, फिर धर्म परिवर्तन किया गया, वो मुस्लिम बना और उसके बाद उन्होंने कई लोगों को ये जाल में जोड़ने का कोशिश की गई। किस तरह से मॉडस ऑपरेंडी थी, कितने साल से ये सब चल रहा था, उसके बारे में कोई जानकारी? बिल्कुल ठीक कहा आपने कि ये जो उमर गौतम है, पहले ये हिंदू था, उसके बाद किस तरीके से वो बेरोजगार रहा, उसके बाद उसका जो आकर्षण था वो इस्लाम की तरफ ज़्यादा बढ़ा, फिर वो मुस्लिम हो गया, उसकी फैमिली मेंबर्स ने उसे छोड़ दिया, उसकी पत्नी तक ने उसे छोड़ दिया, वो जाके मायके रहने लगी। इसके बाद ये घर वापस लौटा, इसने दाढ़ी कटवा ली, बाल कटवा लिए, ये कह करके कि नहीं अब उसका जो मोहभंग था वो हो गया है, उसका दिमाग ठीक हो गया है, अब वो हिंदू बन के रहना चाहता है। लेकिन जब उसकी माँ का निधन हुआ तो वो इस बात
पर अड़ गया कि उसकी माँ का जो दाह संस्कार है, वो प्रक्रिया, जो संस्कार जो होते हैं वो मुस्लिम के हिसाब से होनी चाहिए। हालांकि फैमिली मेंबर्स नहीं माने और उसकी माँ का जो अंतिम संस्कार और बाकी क्रियाएं जो होती हैं वो हिंदू संस्कार के तहत ही की गई। इसके बाद से उमर गौतम बहुत सारे और लोगों को ब्रेन वॉश करने लगा। फैमिली मेंबर्स का ये कहना है कि वो काफी सालों से टच में नहीं है, उनका कोई लेना देना नहीं है इससे। तो ये सारी बातें सामने आ रही है, जहां पर उमर गौतम नाम का शख्स इसमें महत्वपूर्ण कड़ी सामने आया है और उसने बहुत सारी बातें कबूली हैं, बताई हैं और ये भी बताया कि किस तरीके से उसे बड़े पैमाने पर पैसे भेजे जा रहे थे सिर्फ धर्म परिवर्तन के एजेंडे को आगे बढ़ाने के लिए और इस गिरोह को आगे और भी फैलाने के लिए अलग अलग स्टेट्स में। जी शुक्रिया नामिका जी सारी जानकारी के लिए। नवीन અમારી સાથે જોડાયેલા છે। નવીન, આપની પાસે આવવા માંગી છે। સૌથી મહત્વની વાત જે રીતે કદાચ જાણવા મળી છે કે ફંડિંગ થતું હતું, હવાલા થતો હતો, ગુજરાતના વ્યક્તિનું નામ આવ્યું છે, ગુજરાત, યુપી સહિત અનેક રાજ્યોની અંદર આ મેપ હતો। કેવી રીતે એટીએસે ઓપરેશન પાર પાડ્યું ને હાલમાં મિર્ઝાકોટમાં જ્યારે લઈને આવવામાં આવ્યા છે, કેવી રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? જે રીતે ગુજરાત એટીએસ અને યુપી એટીએસને સંયુક્ત માહિતી અને સંયુક્ત બાતમીના આધારે ઉમર ગૌતમ કેસ, જે ધર્મ પરિવર્તનનો આખો કેસ છે, તે મામલાની અંદર સલાઉદ્દીનની જે ધરપકડ કરી છે તેની પૂછપરછમાં તેનો ખુલાસો થયો છે કે તેની ઉપર ફંડિંગનો આરોપ છે। જો કે તે ઉમર ગૌતમની પૂછપરછમાં તેનું નામ સામે આવ્યું છે, તેના કોલ ડિટેલ ઉપરથી તેનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। હવે જે આખી વાત છે કે તેને મિર્ઝાપુર કોર્ટ, જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ કહેવાય છે, એટીએસની જે કોર્ટ અહીંયા જ છે, તેને અહીંયા લાવવામાં આવ્યા છે અને હવે તેને અહીંયા ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવશે, કારણ કે યુપી એટીએસનો કેસ છે અને યુપી એટીએસ તેને યુપી લઈને જશે। તો ટ્રાન્ઝિટ રિમાન્ડ એટલે કે ટ્રાવેલિંગ જે રિમાન્ડ હોય છે તેને 2 કે 3-4 દિવસ તેને લઈ જવા માટે સમય માંગતા હોય છે, એ ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેની ઓફિશિયલ ધરપકડ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવશે અને ત્યારબાદ તેને ત્યાં કોર્ટમાં રજૂ કરીને અને તેની રિમાન્ડની કામગીરી કરવામાં આવશે। પરંતુ ગુજરાત એટીએસ સાથે છે, ગુજરાત એટીએસની ટીમ સાથે છે, એટલે સંયુક્ત ઓપરેશન હોવાથી તમામ પોલીસ કર્મચારીઓ, એટીએસના અધિકારી અહીંયા સાથે આવ્યા છે અને તેમના જે મદદ છે યુપી એટીએસે તમામ મદદ પૂરી પાડી રહી છે, કારણ કે ખૂબ જ મોટો મામલો છે ઉત્તર પ્રદેશના જે ધર્મ પરિવર્તનનો, તેને લઈને જે આરોપી સલાઉદ્દીનનો જે રોલ છે ફંડિંગનો, એ રૂપિયા ક્યાંથી લાવતો હતો, શું આઈએસના સંપર્કમાં હતો કે કેમ, એ તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવશે અને તેનું નિવેદન લેવાની કામગીરી પણ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ફિલહાલ જે વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે યુપી એટીએસને સોંપી દીધું છે અને યુપી એટીએસ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે અહીંયા કોર્ટમાં લઈને આવી છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો મહત્વના અને મોટા સમાચાર, ધર્મ પરિવર્તનને લઈને ગુજરાતથી ફંડિંગ થતું હતું, એક વ્યક્તિ રૂપિયા મોકલતો હતો જે હિન્દુ ધર્મના લોકો છે અથવા તો અન્ય ધર્મના લોકો છે તેઓને ઇસ્લામ કબૂલ કરાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું, પૈસાની રીતે લાલચ આપીને ડરના માહોલથી કોઈ પણ રીતે તેઓ ઇસ્લામ ધર્મ કબૂલે તે માટેનો પ્રયાસ થતો હતો, જેના ફંડિંગ કરનારની હાલમાં મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે। મિર્ઝાપુર કોર્ટની અંદર યુપી એટીએસ અને ગુજરાત એટીએસની ટીમ ઉપસ્થિત છે।